આ સાથે ભાવનગરમાં પણ લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે તો ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને આ સાથે લાંબા વિરામ બાદ વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી છે। શહેરમાં ગઈકાલ સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। ભાવનગર શહેરમાં સૌથી વધુ 29 મીમી વરસાદ નોંધાયો। ઘોઘામાં 22 મીમી વરસાદ તો તળાજામાં 11 મીમી વરસાદ નોંધાયો છે। ઉમરાણામાં 7 મીમી વરસાદ વરસ્યો છે। ભાવનગરમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે અને લોકોને ગરમીથી રાહત મળી છે। જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ભાવનગરમાં પણ લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે। ગઈકાલ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। આજે પણ વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે। જિલ્લામાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહ્યો। આ સાથે ગરમીથી પણ લોકોને રાહત મળી છે। અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે તો વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે। હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે તે જ રીતે ભાવનગરમાં ગઈકાલ સવારથી જ વરસાદ શરૂ થયો છે।